કેમ છો વિદ્યાર્થીઓ? ફરી એક વખત તમારી માટે હું જોરદાર ઇન્ફોર્મેટિવ વિડીયો લઈને આવી ગયો છું. કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રોફેશનલ ડિગ્રી કરવી છે, પ્રોફેશનલ કોર્સ કરવો છે અને મોટા મોટા પેકેજીસ પણ લેવા છે. પણ તેઓને એ જ નથી ખબર હોતી અથવા તો એ ક્લિયર નથી હોતું કે મારે કઈ ડિગ્રી કરવી જોઈએ, મારો ઇન્ટરેસ્ટ શેમાં છે, તો મારે આ ડિગ્રી કરવી જોઈએ કે નહીં. એ ક્લિયર કરવા માટે 4 ડિગ્રી 4 in 1 ચાર ડિગ્રીનો એક સરસ મજાનો વિડીયો તમારી માટે લઈને આવી ગયો છું. આજના આ વિડીયોમાં દીકરાઓ આપણે કવર કરવાના છીએ એસીસીએ, ત્યાર પછી સીએફએ, સીએસ અને સીએમએ. આ વિડીયો જોયા પછી આ 4 પ્રોફેશનલ ડિગ્રીમાં તમને કોઈ પણ કન્ફ્યુઝન રહેવાનું નથી. અને વિડીયોના એન્ડમાં આપણે એ પણ ચર્ચા કરીશું કે તમારો રસ શેમાં છે, તો તમારે કઈ ડિગ્રી કરવી જોઈએ. તો ચાલો ઝડપથી શરૂઆત કરી દઈએ. કેમ છો તમે બધા? મજામાં આવશો? હું પાર્થ સર સ્વાગત કરું છું તમારું પીડબ્લ્યુ ગુજરાતી કોમર્સ ચેનલ પર. સૌથી પહેલા એસીસીએ દીકરાઓ આ ગ્લોબલ કોર્સ છે અને યુકે બેઝ કોર્સ છે. ઘણા બધા વિદ્યાર્થીઓને એસીસીએ તો ખબર હશે, પણ ઘણાને ફૂલ ફોર્મ જ સાચું ખબર નથી હોતી. તો એસીસીએ નું ફૂલ ફોર્મ થાય છે બેટા Association of Certified Chartered Accountants. આ ગ્લોબલ કોર્સ છે જે દુનિયાની 180 થી પણ વધારે કન્ટ્રીઝમાં રેકોગ્નાઇઝ છે. એનો મતલબ કે આ એક પ્રકારનું સીએ છે, જે ઇન્ડિયામાં આપણે સીએ કહીએ છીએ ને, સીએ નો આ બાપ છે, સીએ નો આ મોટો ભાઈ છે, જેને આપણે એસીસીએ કહીએ છીએ, જે યુકે બેઝડ કોર્સ છે અને 180 કરતા પણ વધારે કન્ટ્રીમાં વેલિડ છે. એનો મતલબ તમે એસીસીએ કરી દીધું તો 180 પ્લસ કન્ટ્રીઝમાં તમે પ્રેક્ટિસ અથવા તો જોબ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, કોર્સ આટલો જોરદાર છે તો ડેફિનેટલી ના લેવલ્સ પણ એવા જોરદાર હશે, પણ કોર્સને પાસ કરો એના કરતા પણ ઈઝી છે. દીકરાઓ, અહીંયા કુલ 3 લેવલ તમારે પાસ કરવાના છે. પહેલું લેવલ છે નોલેજ લેવલ, બીજું લેવલ છે સ્કિલ લેવલ અને ત્રીજું લેવલ છે દીકરાઓ પ્રોફેશનલ લેવલ. નોલેજ લેવલમાં તમારે 3 વિષયની પરીક્ષા આપવાની છે. સ્કિલ લેવલમાં તમારે 6 ની એક્ઝામ આપવાની છે અને પ્રોફેશનલ લેવલમાં તમારે કુલ 4 પેપર એટલે કે 4 ની એક્ઝામ તમારે આપવાની છે. મહત્વની વાત એ છે કે આની માટે એલિજિબલ કોણ બેટા? તો સૌથી પહેલા જો તમે 12th પાસ કરી લીધું છે પણ 12th ની અંદર અકાઉન્ટ્સ અથવા જો તમારે મેથ્સ હોય પ્લસ ઇંગ્લિશ સબ્જેક્ટ 65% મિનિમમ તમારા હોવા જોઈએ. એટલે કે અકાઉન્ટ્સ અથવા તો મેથ્સ અને ઇંગ્લિશ અને બોલું છું એટલે અકાઉન્ટ અને ઇંગ્લિશ, જો તમે કોમર્સમાં છો, જો તમારું મેથ્સ હોય તો સાયન્સમાં હો તો મેથ્સ પ્લસ ઇંગ્લિશ બંનેમાં તમારા 65% માર્ક્સ એટલે કે ઓછામાં ઓછા 65 માર્ક્સ હોવા જોઈએ, તો જ તમે એસીસીએ માટે એલિજિબલ ગણાશો. હવે જો તમે ગ્રેજ્યુએશન કરેલું હોય અથવા તમે સીએ ઇન્ટર હો તો એનો બહુ મોટો ફાયદો તમને એસીસીએ ની એક્ઝામમાં મળે છે. મહત્વની વાત એ છે કે ગ્રેજ્યુએશન કરેલા વ્યક્તિને 5 વિષયની પરીક્ષા આપવાની રહેતી નથી, એટલે 5 સબ્જેક્ટનું એક્ઝામ્શન અહીંયા તમને મળી જાય છે. ત્યાર પછી જો તમે સીએ ઇન્ટર થયેલા છો તો પણ તમારે 5 સબ્જેક્ટ્સનું અહીંયા એક્ઝામ્શન તમને મળી જવાનું છે. જો તમે સીએ થયેલા છો અને તમારે એસીસીએ કરવું છે તો કુલ તમને 9 સબ્જેક્ટ્સનું એક્ઝામ્શન અહીંયા મળી જવાનું. એનો મતલબ કે 9 સબ્જેક્ટની પરીક્ષા આપવાની જ નહીં, ખાલી તમારે સીએ તમે થયેલા છો, તમારે ખાલી પ્રોફેશનલ લેવલ જ આપવાનું છે. માત્ર 4 પેપર તમારે એસીસીએ પાસ કરવા માટે આપવાના છે. હવે મહત્વની વાત, સર કેટલો સમય લાગે? તો બેટા 2.5 થી 4 વર્ષનો સમયગાળો અહીંયા લાગી શકે છે. કેમ 2.5 કેમ 4? તો તમે સીએ થયેલા છો અથવા તો સીએ ઇન્ટર છો, તમારે ઓછા પેપર આપવા પડશે. એ મુજબ 2.5 વર્ષથી 4 વર્ષનો સમયગાળો અહીંયા લાગી શકે છે. જોબ ક્યાં મળે અને કેવી મળે બેટા? તો ઓડિટિંગ, ફાઇનાન્સ, ટેક્સેશન અને કન્સલ્ટિંગ એરિયામાં તમને જોબ સારી મળી શકે છે. ફાઇનાન્શિયલ એનાલિસ્ટ તમે બની શકો છો, ઓડિટર બની શકો છો, ટેક્સ કન્સલ્ટન્ટ બની શકો છો, સીએફઓ પણ તમે અહીંયા બની શકો છો. ઇન શોર્ટ, મેં પહેલા જ કીધું કે સીએ જેવું જ છે પણ ગ્લોબલ નેટવર્ક ધરાવતો આ કોર્સ છે,
જેને આપણે ACCA કહીએ છીએ. સર પેકેજ કેટલું હોય? તો દીકરાઓ 6 થી 10 LPA નું પેકેજ ફ્રેશર, જેણે ACCA કમ્પ્લીટ કરી નાખ્યું છે, ફ્રેશર છે, એનું આ પેકેજ છે. 6 to 10 LPA નું પેકેજ તમને મળી શકે છે. અહીંયા તમે એક્સપિરિયન્સ જેમ જેમ તમારો વધતો જશે એમ 25 લાખ 35 લાખ જેટલું તમારું પેકેજ કંપનીની અંદર કોર્પોરેટમાં થઈ શકે છે. બિગ 4 કંપનીઝમાં પણ તમને અહીંયા જોબ મળી શકે છે. તો ડિટેલમાં મેં તમને સમજાવ્યું કે ACCA શું છે, કેટલા વર્ષનો ડ્યુરેશન છે, કેટલો ખર્ચો આવી શકે છે અને કઈ એરિયામાં કઈ જગ્યાએ તમે જોબ મેળવી શકો છો. નેક્સ્ટ ડિગ્રી તરફ જઈએ અને આગળ વધીએ. સેકન્ડ છે CS. CS એટલે કે કંપની સેક્રેટરી. કંપની સેક્રેટરી શું કરે બેટા? કોણ મેનેજ કરે છે બેટા? તો ઇન્ડિયન કોર્સ છે, which is managed by ICSI, the Institute of Company Secretaries of India. તો ICSI દ્વારા આને મેનેજ કરવામાં આવે છે. અહીંયા પણ CS બનવા માટે કુલ 3 સ્ટેજ છે અને 3 સ્ટેજની તમારે પરીક્ષા આપવાની છે. સૌથી પહેલું છે એન્ટ્રન્સ ટેસ્ટ. એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં એન્ટ્રી કરવા માટે તમારે CSEET આપવું પડશે. સેકન્ડ સ્ટેજ છે એક્ઝિક્યુટિવ, જેમાં તમારે કુલ 7 વિષયની પરીક્ષા આપવાની છે અને ત્રીજું જે લેવલ છે પ્રોફેશનલ, એમાં પણ તમારે 7 વિષયની પરીક્ષા આપવાની છે. આખો કોર્સ કમ્પ્લીટ કરતા તમને 3 થી 4 વર્ષનો સમયગાળો લાગી શકે છે. કોણ કરી શકે? હુ ઇઝ એલિજિબલ? તો બેટા 12th પાસ કર્યું હોય તમે, ખાલી પાસ, 12th માં તમે માત્ર પાસ હોવા જોઈએ, મિનિમમ પર્સન્ટેજ માર્ક્સની કોઈ ક્રાઇટેરિયા અહીંયા નથી. અથવા જો તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે, તમે સીધું એક્ઝિક્યુટિવ પ્રોગ્રામની એક્ઝામ આપી શકો છો. અને જો તમે ખાલી 12th પાસ છો તો તમારે અહીંયા પહેલા લેવલથી શરૂઆત કરવી પડશે. બરાબર છે? કુલ ખર્ચો કેટલો આવી શકે છે? તો 75,000 થી લઈને 1.5 લાખ રૂપિયાનો ટોટલ ખર્ચ આવી શકે છે. 3 થી 4 વર્ષમાં આખો કોર્સ તમે ક્લિયર કમ્પ્લીટ કરી શકો છો. પ્રોફેશનલ ડિગ્રી છે ભાઈ. બરાબર છે? ઓકે. કઈ જગ્યાએ કેવી રીતે જોબ મળી શકે? તો કમ્પ્લાયન્સ, ત્યાર પછી લીગલ એડવાઇઝર અને કોર્પોરેટમાં તમને જોબ મળી શકે છે. કેવી જોબ મળી શકે? તો કંપનીમાં તમે કંપની સેક્રેટરી બની શકો છો. એટલે કે લીગલ જે કમ્પ્લાયન્સ રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે કે જે દરેક કંપનીએ ફોલો કરવાના હોય છે, તો એ તમારે કંપનીને ફોલો કરાવવાના છે. કેમ કે બિઝનેસમેનને બિઝનેસમાં રસ છે. કયા રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કરવા એ બિઝનેસમેનને ખબર નથી, એટલા માટે દરેક બિઝનેસમાં CS ની જરૂર પડે છે. નંબર 2, કમ્પ્લાયન્સ મેનેજર અને લીગલ કમ્પ્લાયન્સ ઓફિસરની જોબ તમને અહીંયા મળી શકે છે. સ્ટાર્ટિંગ સેલરી ફ્રેશર માટે દીકરાઓ 5 લાખ થી લઈને 8 લાખ પર એનમ હોઈ શકે છે. ઇટ ઇઝ ડિપેન્ડ ઓન ધ એરિયા, ઓન ધ કંપની. એટલા માટે રેન્જ છે 5 લાખ ટુ 8 લાખ ફ્રેશરને સેલરી મળશે. જેમ જેમ તમારો એક્સપિરિયન્સ વધતો જશે એમ તમે 25 to 30 લાખ પર એનમ સુધી પહોંચી શકો છો. તો આ પણ એક સરસ મજાની પ્રોફેશનલ ડિગ્રી છે અને ઈઝી છે ભાઈ. CS કરવું કેવું છે? ઈઝી. ઈઝી એટલે કે આમ ચપટી વગાડતા ન થઈ જાય, પણ તમે પ્લાનિંગ કરીને, પ્રોપર મહેનત કરીને તમે CS કમ્પ્લીટ કરી શકો છો. તો જેને થિયરિકલ સબ્જેક્ટ્સમાં વધારે રસ છે, લોમાં જેને રસ છે, જેને રૂલ્સ રેગ્યુલેશન્સ કમ્પ્લાયન્સમાં રસ છે, એ બાળક CS કરી શકે છે. ચલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ ડિગ્રી પ્રોફેશનલ CMA એટલે કે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટન્ટ, જેને આપણે CMA કહીએ છીએ. બેટા આ પણ ઇન્ડિયન ડિગ્રી છે અને ICAI દ્વારા, CA વાળું ICAI નહીં, ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, એ વાળું ICAI દ્વારા એને રેકોગ્નાઇઝ કરવામાં આવે છે. અહીંયા પણ કુલ 3 લેવલ છે. ફાઉન્ડેશન લેવલ 4 સબ્જેક્ટ, ઇન્ટરમીડિયેટ 8 સબ્જેક્ટ અને ફાઇનલ 8 સબ્જેક્ટ. કોર્સ કમ્પ્લીટ કરતા કુલ તમને 3 થી 4 વર્ષનો સમયગાળો લાગી શકે છે. બરાબર. કયા એરિયામાં જોબ મળે અથવા તો કોણ કરી શકે બેટા? તો આફ્ટર 12th તમે ફાઉન્ડેશન પ્રોગ્રામથી શરૂ કરી શકો છો. જો તમે ગ્રેજ્યુએટ થયેલા છો તો ડાયરેક્ટ તમે ઇન્ટરમીડિયેટ થી કોર્સની શરૂઆત કરી શકો છો. કુલ ખર્ચો કેટલો આવશે? 60,000 થી 1.5 લાખ સુધીનો ખર્ચો તમારો કોર્સનો આવી શકે છે. જોબ ક્યાં મળશે, કેવા એરિયામાં મળશે, શું કામ કરે? સપોઝ
આ એક પેન છે, તો આ પેનની કોસ્ટ મારે કાઢવી હોય અથવા તો આ પેન બનાવવા માટે કેટલી કોસ્ટ થઈ, કઈ રીતના કોસ્ટ સેવ કરવી, એ બધું જ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટન્ટ દ્વારા કરવામાં આવે છે. તો બહુ વાઇડ સ્કોપ છે, ઇઝીલી તમે જોબ મેળવી શકશો. તો કોસ્ટિંગ, બજેટિંગ, ફાઇનાન્સિંગ અને મેનેજમેન્ટમાં તમે જોબ મળી શકે છે. ખાસ કરીને કોસ્ટિંગ મેનેજર એટલે કે કોસ્ટ કંટ્રોલ કઈ રીતે કરવું, ફાઇનાન્સ કંટ્રોલર જેવા તેવા ખર્ચાને કંટ્રોલ કઈ રીતે કરવા, બજેટ મેનેજર તો જે બજેટ કંપનીનું બનાવવામાં આવે છે, બજેટમાં પૈસાની ફાળવણી કરવામાં આવે છે, એ પણ કોણ કામ કરશે બેટા, CMA કામ કરશે. CMA એટલે કે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટન્ટ. કેટલું પેકેજ હોઈ શકે બેટા, તો 5 to 8 LPA નું પેકેજ તમારું સ્ટાર્ટિંગ હોઈ શકે છે. પછી જેમ જેમ તમારો અનુભવ થશે એમ તમારું પેકેજ વધી શકે છે. તો આ છે CMA એટલે કે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટન્ટ. નેક્સ્ટ અને ફોર્થ એટલે કે CFA. આ પણ એક ગ્લોબલ UK બેઝડ કોર્સ છે કે જે 150 થી વધુ કન્ટ્રીઝમાં વેલિડ છે, રેકોગ્નાઇઝ છે. બરાબર. ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ જેને આપણે પૂરું નામ છે એનું. અહીંયા પણ કુલ 3 લેવલ છે, લેવલ 1, લેવલ 2 અને લેવલ 3. 3 લેવલની પરીક્ષા તમારે આપવી પડશે, ત્યારે જઈને તમે CFA બની શકશો. કુલ સમયગાળો કેટલો લાગી શકે છે, 2.5 થી 4 વર્ષનો સમયગાળો અહીંયા લાગી શકે છે કમ્પ્લીટ કરતા. આફ્ટર ગ્રેજ્યુએશન, આ મહત્વનું છે, 12th પછી તમે આ કોર્સ કરી શકતા નથી. આફ્ટર ગ્રેજ્યુએશન જ તમે અહીંયા કોર્સ કરી શકો છો. વન મોર થિંગ, 3 લેવલ ફરજિયાત છે. એક પણ લેવલમાં તમને કોઈ એક્ઝેમ્પશન મળવાનું નથી. એટલે આ મહત્વની વાત છે. માત્ર ને માત્ર આફ્ટર ગ્રેજ્યુએશન જ તમને એન્ટ્રી મળશે. કેસ બેઝ તમારે પેપર્સ ઓનલાઈન આપવાના રહેશે. ત્યાર પછી કેવી રીતે અને કેવી જોબ મળી શકે, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ, સ્ટોક માર્કેટમાં રસ છે તો એ પ્રકારની જોબ્સ તમને અહીંયા મળી શકે છે. ઇન્વેસ્ટમેન્ટ એનાલિસ્ટ, પોર્ટફોલિયો મેનેજર, ફંડ મેનેજર, બેન્કિંગ એનાલિસ્ટ, બરાબર છે. તો એવી જગ્યાએ તમને જોબ મળી શકે છે. સર પેકેજ કેટલું હશે, 6 to 10 LPA નું પેકેજ તમને મળી શકે છે. જેમ જેમ તમારો એક્સપિરિયન્સ વધતો જશે તમારું પેકેજ બેટા 30 થી 35 લાખ પ્લસ પણ થઈ શકે છે. ઇટ ઇઝ ડિપેન્ડ ઓન યોર એક્સપિરિયન્સ. તો આ પણ એક UK બેઝડ ગ્લોબલ કોર્સ છે. તો બે તમને મેં સમજાવ્યા, જે ગ્લોબલ કોર્સ અને બે ઇન્ડિયન કોર્સિસ છે. એટલે કે ACCA CFA ગ્લોબલ પર કામ કરે છે, એટલે કે આખા વર્લ્ડમાં કામ કરે છે, અને CS અને CMA ઇન્ડિયન છે, એટલે કે ઇન્ડિયામાં તમારી મારે સ્કોપ છે. જે વિદ્યાર્થીને ફોરેનમાં સેટલ થવું છે, તો ફોરેનમાં જવું છે, અથવા તો ફોરેન અકાઉન્ટિંગ અહીંયા બેઠા કરવું છે, એ ACCA અને CFA કરી શકે છે. જેઓને ઇન્ડિયામાં રહેવું છે, ઇન્ડિયન લો પર કામ કરવું છે, ઇન્ડિયન કંપનીઝમાં કામ કરવું છે, એ લોકો CS અથવા CMA કરી શકે છે. હવે જોઈ લઈએ કોની માટે કયો કોર્સ બેસ્ટ છે. તો ઓડિટિંગ અને ટેક્સ. જો તમારે ઓડિટિંગ, ટેક્સેશન અને અકાઉન્ટિંગમાં રસ છે તો તમે ACCA કોર્સ કમ્પ્લીટ કરી શકો છો. લીગલ એન્ડ કોર્પોરેટ મતલબ કમ્પ્લાયન્સ મેનેજર બનવું છે, લીગલ હેલ્થ જે છે, લો છે, એમાં આગળ જવું છે, મતલબ થિયરીમાં વધારે રસ છે ને, તો તમે CS કરી શકો છો. બજેટિંગ એન્ડ મેનેજમેન્ટ એઝ વેલ એઝ કોસ્ટ. તો કોસ્ટિંગ કઈ રીતે કાઢવું, ખર્ચા કઈ રીતના બચાવવા, પ્રોફિટ કઈ રીતના વધારો, એમાં તમને રસ છે તો તમે CMA કરી શકો છો, કેમ કે આ કોસ્ટ અને બજેટ પર વધારે ફોકસ કરે છે. જો તમારે વાઇડ સ્કોપ એટલે કે બધા કરતા કંઈક અલગ કરવું છે, તમને સ્ટોક માર્કેટમાં રસ છે, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં રસ છે, કે બેંક પોતાના પૈસા ઇન્વેસ્ટ ક્યાં કરે, એ બધામાં તમને રસ છે, મતલબ ફાઇનાન્સમાં બહુ રસ છે, તો તમે CFA નામનો કોર્સ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, 4 પ્રોફેશનલ ડિગ્રીઝ આપણે ડિટેલમાં સમજી ગયા છે. રજિસ્ટ્રેશન ક્યાંથી કરવું, કઈ રીતે કરવું, એ પણ તમે માહિતી આપી દઉં છું. રજિસ્ટ્રેશન માટે તમે accaglobal.com, ACCA માટે તમે રજીસ્ટર કરી શકો છો ઓનલાઈન. બધી પ્રોસિજર ઓનલાઈન છે. CS માટે ICMAI.in, ત્યાર પછી CMA માટે ICAI.education.edu અને CFA માટે CFA institute.org પર ક્લિક કરીને આ વેબસાઇટ ઓપન કરીને તમે રજીસ્ટર થઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, 4 ડિગ્રીઝની માહિતી મેં તમને ડિટેલમાં આપી દીધી છે. હજી પણ જો કંઈ પણ ડાઉટ તમારા મગજમાં હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, અને કોમેન્ટનો આન્સર તમને કોમેન્ટમાં મળી જશે. તો સરસ મજાનો વિડીયો તમારી માટે હતો, અને તમને ભરપૂર નોલેજ મળ્યું હશે. અને હવે હું આશા રાખું છું
કે તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન નહીં હોય.